તો કેમ છે મિત્રો, મજામાં છો? તમને મારા તો પહેલાં તો ગુડ મોર્નિંગ. હવારમાં હું મારો મિત્ર છે ને મોટું બુટું ધોયા વગર નીકળી ચિત્રા હેડમાં જવા માટે, કેમ કે દાડમ ભૂલે દાડમ લેવાને હાર લેવા જવાનું હતું. તો લઈ આવવા મસ્ત મજાના હાર છે લઈને આપણે ઘરે પણ પહોંચી ગયા હતા. વળી પાછો આપણે એક આટો હેઠે પણ માલી તો હું કામ આલે છું ના જોયું તો મિક્સરમાં બધું કાઢતા હતા, અને અહીંથી થઈને ઠેઠ સામે સુધી આપણે ગલીમાં માંડવા નાખેલા હતા. વળી પાછા મસ્ત મજાને એકદમ ચકાચક રીતે મસ્ત મજાના ત્યારબાર થઈ ગયા. કાલ લાવેલા કપડાં પણ પહેરી લીધા. તમે કહેતા છો કેમ પાછો આજે ઘરે રજા રાખી? એમાં એવું હતું કે મામાના છોકરાના ઘરે હતા, રહેવું તો પડે જ તે. હવે પાછા તમને બહાર આવીને માંડવા દેખાડી દીધા. હાલો હું તમને બતાવી દઉં કર કોના છે. એક આપણા મામાના છોકરાના છે ને એક બીજો મામાનો છોકરો છે આવડો, એ બેના કર હતા. એટલે આજે આપણે ઘરે રાખવું પડ્યું ને એ આટે રજા રાખવી પડે આપણે. ત્યાં થોડીક જ વારમાં આપણો માસી ભાઈ આવી ગયો, પછી એને કર્યા રામ રામ નહીં, અને પછી ખાસ આપણો મિત્ર ને પછી બધા થોડા ઘણા આપણા મહેમાન બાકાજી બોલીને કુલોની મસ્ત મજાનો હવા ખાધી કાળા તડકાની. લાડવા આવ્યા, લાડવા ડબ્બો લઈને તમારો ભાઈ ખસકાઈ મેં હાલીને ક્યાં જઈશ મને નથી ખબર. વળી પાછો આપણે પીરસવામાં વારો લગાડી દીધો. આપણે પછી પીરસવા લાગી ગયા. લાગુ તો પડે તેમ આપણા ઘરે છે, ન લાગ્યું તો હું કહેવાય વારાફરતી બધા જમવાની બાકાજી બોલે. પણ અમારા તમને ફરજ છે, છેલ્લે દ્વારો આવશે અને ગમે એટલું પબ્લિક ભાઈ સાનાસુરી ખાવાનું તો ભૂલવા ને લીધા ગાંઠિયા ને આપણે મિત્રએ પણ ચડાવ્યો લાડવો મોઢામાં ધબ ધબ ધબ. આખી રહ્યું છાશની પણ ધબધબાટી બોલે. એમાં કઈ નવીન વાત તો છે નહીં. છેલ્લે ફાઇનલી પાવડો જમવાનો વારો આવી ગયો, પછી આખો આપણે કારખાનેથી ગ્રુપ પણ આવી ગયો. એટલે ગ્રુપની યાર પણ બેસી ગયા જમવા. ભાઈબંધના મઢે આવ્યા, નાવીને કર્યો થોડોક ચકાચક મસ્ત મજાનો આરામ એમ બે. તો બસ આ બ્લોગ આપણે આઈને કરશું. મળશું કે નવી મોજ મસ્તી ત્યારે ત્યાં ટાટા બાય બાય.